ઓમ હરિ ઓમ. મનુષ્ય જીવન ઉત્તમ જીવન છે. આ સૃષ્ટિના સર્જન સાથે ભગવાને વેદ બહાર પાડેલા અને વેદનો સાર ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા મનુષ્ય લોકને જીવન જીવવાની જે વિદ્યા છે એ ભગવદ્ ગીતામાંથી મળે છે. મને ભગવદ્ ગીતા અભ્યાસ કરવાની તક મળી અને એનો અભ્યાસ કર્યા પછી તે મારી ભાષામાં જીવન રસાયણ રૂપે જે મેં લેખ રજૂ કરીને ખોડલધામ જ્યોતમાં પ્રસિદ્ધ કરેલ છે. તેને પ્રથમ લેખનો આરંભ અત્યારે કરું છું. મનુષ્ય જીવનની ઉત્તમ છે. બધા જીવોમાં ઉત્તમ જીવન મનુષ્યનું છે. શંકરના અવતાર એવા શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં 3 વસ્તુ દુર્લભ કહી. પ્રથમ મનુષ્ય જીવન, પછી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરુષોનો સમાગમ, પછી સમજણવાળું મન થાય, પછી મનુષ્ય, એને મનુષ્ય કહેવામાં આવે છે. મન એવું મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો હો. મનથી વિચાર કરીને શું કરાય શું ન કરાય તેનો નિશ્ચય કરી શકે છે. મનથી બંધન, મનથી મુક્તિ થાય છે. પ્રાણ ધરાવનારને પ્રાણી કહેવાય. પ્રાણીને સાચવનાર ને માલિકને પ્રકૃતિ પાટું મારે છે. સમજણવાળું મન નથી, તેને સમજણવાળું મન નથી. ત્યારે સારું ખરાબ કરતાં પહેલાં મનુષ્ય મનથી વિચારે છે, બુદ્ધિ યોગ નિર્ણય કરે છે. તેથી મનુષ્ય જીવન ઉત્કૃષ્ટ અને દુર્લભ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ને સૂક્ષ્મ શરીર કહેવાય છે. તે અરીસા જેમ ચેતન તત્વનો પ્રકાશ ઝીલીને જળ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર ચેતન બનતા થાય છે અને જીવન ચાલે છે. મૃત્યુ વખતે ચેતન જીલતું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાંથી નીકળી જતા શરીર જળ થઈ જાય છે. જ્યારે હાથ પગ વગેરે કર્મેન્દ્રિયો, કાન, ચામડી, આંખ, જીભ, નાક હોવા છતાં સાંભળવું, સ્પર્શ, જોવું, ચાખવું, સૂંઘવું બંધ થઈ જાય છે. પશુ પક્ષી જીવ જંતુને બધાને ઇન્દ્રિયોને મન હોય છે, પરંતુ મનુષ્ય જેટલું વિકસિત મન હોતું નથી. તેથી મનુષ્ય જીવન ઉત્તમ છે. પક્ષીને રહેવા બચ્ચાને ઉછેર માટે માળો બાંધે. બચ્ચા નાના હોય ત્યાં સુધી ચણ નાપે, સંભાળ રાખે. મોટા થયા પછી સંબંધ ઓળખ રહેતી નથી. જ્યારે બુદ્ધિશાળી મનુષ્ય ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ માટે સુંદર મકાન બાંધે, રાચરચેલું અદ્યતન સાધનોથી ભેગવાળું જીવન જીવી શકે, સમાજ વ્યવસ્થા, લાગણી, સંબંધ, સુખ દુઃખમાં એકબીજાને મદદરૂપ થઈ શકે, પરોપકાર, સેવા કરે, આમ મનુષ્ય જીવન ઉત્કૃષ્ટ જીવન છે. પશુ પંખીને ભૂખ, તરસ, જાતિ, આવેગ, સુખ દુઃખ સિવાય કોઈ પ્રગતિ, વિકાસ કરવા કોઈ આવડત નથી. પશુને કોઈ હરીફાઈમાં, જીત હારમાં આનંદ કે સુખ દુઃખ નથી. જ્યારે મનુષ્યને છે. મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા છે. તેથી ભૌતિક વિકાસ કરી સમાજમાં ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. મનુષ્યને શરીર શક્તિ ભગવાને આપેલી છે. તેથી તેના દ્વારા થતા કર્મફળ ભગવાનના કહેવાય. પરંતુ મનુષ્ય પોતાના માને છે સકામનું ફળ સારું નરસું મનુષ્ય ભોગવે પડે છે. તેથી વારંવાર જન્મ લેવા પડે છે. ભગવદ્ ગીતાના ઉપદેશ મુજબ ઈશ્વર અર્પણ બુદ્ધિથી નિષ્કામ કર્મ થાય તો મનુષ્યના અંતઃકરણ શુદ્ધ થાય છે, ભક્તિથી સૂક્ષ્મ થાય છે. આવા સૂક્ષ્મ અંતઃકરણથી જીવનની બ્રહ્મ વિદ્યાનો યોગ્ય અધિકારી થવાય છે. ઈશ્વરે આપેલા શરીરને હું મારું કરીને
બંધન ઊભું કરેલું હોય તે જ્ઞાન સમજથી મુક્ત થાય છે. રાજાશાહીના શાસનમાં મહાત્મા ગાંધીએ સ્વરાજ મેળવી મુક્ત કરાવ્યા. તેને સ્વરાજ આપણું રાજ્ય કહેવાયું. જ્યારે શંકરાચાર્યજીએ વિવેક ચોડાણીમાં મુમુક્ષા મનુષ્યને કોઈએ બાંધ્યો નથી, હું ન મારું કરીને પોતાની મેળે બંધાયો છે. તેણે પોતે કોણ છે તેની આત્મબ્રહ્મ વિદ્યા સાચી સમજણ જ્ઞાનથી મુક્ત થવાનું છે. ઇન્દ્રિય મન શરીર સાધન છે. સાધનને હું કહેવું તે બંધન છે. ચેતન બ્રહ્મ હું છું તે આત્મજ્ઞાન છે. તેમાં સ્થિરતા કરવી એને મોક્ષ મુક્તિ કહેવાય છે. મનુષ્યની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ 3 અવસ્થા છે. ત્રણેય અવસ્થાનો હું અનુભવ કરું છું. જાગ્રતમાં શરીર, સંસાર, વ્યવહાર, સ્થૂળ પદાર્થોનો અનુભવ થાય છે. સ્વપ્નમાં સ્વપ્ન જગત, સ્વપ્નનો દેશ, સમય, સંસાર, વેશભૂષાનો અનુભવ થાય છે. સ્વપ્ન જગત રચના મનુષ્ય કરે છે. જાગ્યા પછી કંઈ સાચું હોતું નથી. જાગ્રત જગતની રચના પરમાત્મા એકલા છે. તેથી તેના 3 ગુણ સત્વ, રજસ, તમસવાળી માયા, જેને અચિત્ય શક્તિ કહેવાય છે, તેમાંથી જીવ જગત અને ગ્રહ, નક્ષત્ર, બ્રહ્માંડ રૂપે માયાનું સર્જન થયું છે. તેનું વર્ણન ભગવદ્ ગીતા અધ્યાય 10માં વિવિધ યોગમાં કરેલ છે. મનુષ્યના પ્રતિનિધિ એવા અર્જુનને ભગવાને ગીતા અધ્યાય 11માં વિશ્વરૂપ દર્શન કરાવેલ છે. તે પરમાત્મા સર્જનહાર, પાલનહાર, લય કરનાર છે. સ્વપ્ન મનુષ્યની કલ્પિત સૃષ્ટિ છે. જાગ્યા પછી કંઈ સાચું નથી. તે જ રીતે જાગ્રત સૃષ્ટિ બ્રહ્માંડ ભગવાનના વશમાં રહેલ અચિંત્ય માયા શક્તિથી માયાવી રૂપો પ્રગટ અપ્રગટ થયા કરે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 6માં પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ એક અદ્વિતીય છે. સમુદ્રમાં જીવરૂપ મોજા અનેક પરંતુ પાણી એક જ છે. અને અનેક ગળામાં અવકાશ, આકાશ, દરેક ગળાનું જુદું જુદું લાગે, પરંતુ મહાકાશ એક જ છે. તેના ભાગલા થતા નથી. તેમ ભગવાને ગીતા અધ્યાય 15:7માં જીવાત્માને સર્વાત્મા ચૈતન્યનો અંશ કહ્યો છે. શરીર દ્રષ્ટિએ અંશ કહેવાય. ચૈતન્યના ખરેખર કોઈ ભાગલા થતા નથી. સૂર્ય એક છે. ડોલ ગળા અનેક વળે. તેમાં પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડે. પાણી ગરમ થાય, તેથી ડોલ પાણીમાં સૂર્યનો અંશ આવ્યો કહેવાય. પણ ખરેખર સૂર્ય એક જ છે. તેના ભાગલા અંશ થતા નથી. આ રીતે પરબ્રહ્મ પરમાત્મા એક અદ્વિતીય છે. તેના પ્રતિબિંબ પ્રકાશ દરેક શરીરના અંતઃકણમાં સૂક્ષ્મ શરીરમાં પડે છે. તેથી પ્રતિબિંબ રૂપે અંશ કહેવાય. પરંતુ એક પરબ્રહ્મ પરમાત્મા સિવાય કાંઈ સત્ય નથી. ગીતા અધ્યાય 4 શ્લોક 33માં બધા યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ ચડિયાતો છે. જ્ઞાન મુક્તિ માટે સાક્ષાત સાધન છે. જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. ભગવદ્ ગીતા શ્લોક 4:39માં શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરીને વિના વિલંબે ભગવત પ્રાપ્તિરૂપ પરમ શાંતિને પામે છે. મોટાભાગના મનુષ્યો પોતાના મૂળ ચેતન પરમાત્મા, જે નિરાકાર, અસંગ, સર્વત્ર રહેલા છે, તેનો વિચાર કરતા નથી. શરીર, ધન, સંપત્તિ, સંસાર એટલું જીવન છે તેમ માનીને જન્મ મૃત્યુ જોયા કરે છે. ગીતામાં ભગવાને અધ્યાય 15માં સંસારને વૃક્ષ સાથે સરખાવેલ છે. સંસાર વૃક્ષના ઉર્ધ્વ મૂળ પરમાત્મા છે. સંસાર અનિત્ય, સ્થૂળ, મર્યાદિત છે. કર્મ મુજબ ફળ મળે. કર્મ સુધારી ઉચ્ચ ગતિ પામે છે. સૂક્ષ્મ વૈરાગ્ય વિચારરૂપી અસંગ શસ્ત્રથી સંસાર વૃક્ષનું છેદન કરવાનું છે. શરીર સંસાર પાર કરવાની હોડીરૂપી સાધન છે. પરમ પદરૂપ પરમાત્માને વેદ ગીતા
બ્રહ્મ વિદ્યાના અભ્યાસ શ્રવણ મનન નિધિધ્યાસનથી ચૈતન્ય સ્વરૂપ આત્મા સિવાય ક્યાંય શાંતિ નથી. ચૈતન્ય સિવાય શરીર જગત નાશવંત છે. તે સ્વર પુરુષ ભગવાનની માયા શક્તિ અક્ષર અને ભગવાન સૌ પુરુષોમાં ઉત્તમ પુરુષ કહેવાય છે. ભગવાને ગીતા અધ્યાય 15 શ્લોક 19માં કહ્યું છે કે જે અસમૂઢ સમજણવાળો મનુષ્ય સર્વજ્ઞ સર્વશક્તિમાન એવા સૌથી ઉત્તમ પરમાત્મા તરીકે જાણે છે. તે સર્વભાવથી ભગવાનનું ગોપનીય બ્રહ્મ વિદ્યા જાણી કૃતકૃત્ય થાય છે. બ્રહ્માંડ સૃષ્ટિ જાગ્રત જગત બધું પરમાત્મામાં કલ્પાયેલ છે. બધા રાખના રમકડા છે. ખાંડના રમકડા હાથી ઘોડા મનુષ્ય પ્રાણી પંખી બધું ખાંડ માત્ર છે. બાળકને નામ આકારની પસંદગી છે તેમ બધા રૂપ પરમાત્માના છે. મન શાંત નિર્મળ સમજવા સમર્થ થાય તો સૂક્ષ્મ સમજી શકાય. ક્રમશઃ લેખ પ્રથમ પૂર્ણ.